કેમ હો બધા તમે મજામાં જીવો અને અમે એકદમ મજામાં ને એકદમ નવો બ્લોગ લેવાઈ ગયા હે અટાણે 9 અને અટાણે મેં હાંજે મોડો બ્લોગ ચાલુ કર્યો હે અને અમાર તુબા બેન ઉઠા હે અટાણે 9 વાગે ને ઉઠીને જોવે હે ટીવીમાં મીઠું અને જો આહાને લેસન કરે હે ખાટલા પર ચડીને કેમ કે અમાર તુબા છે ને હેઠે લેસન કરવા દે નહીં જો આહાને હેઠે લેસન કરે ઓલા ટેબલ ઉપર તો હે ને તુબા બધી નોટ ને બોલપેન ને પેન્સિલ ને બધી ઉડાડી નાખી દે જે વાતો કરે એમાં ટીવીમાં છે ને મીઠું ચાલુ કરી દે ને તું હલે ન હલ ભલે જે સોટી જાય કેસેટ ના જેમ એ કાલુ મદારી આયા દેખો એ અમારી કાલુ મદારી છે ઈ જો તને કેક મને ડિસ્ટર્બ કરો મત ના મારા જો બેહી ગઈ લેસન કરવા બનાલ આળસ તો મને આવે ઓટા રાંધવાની ને આજ મારે જાવું મેરામાં કોક લઈ જવા વાળું હોવું જોઈએ ને અમારે બનાવવાનું છે પનીરનું શાક કેવાટું બનાવવાનું છે કે હા દેખા ચાલો શેકડા પર જોઈ લ્યા નાનું અહીંયાથી આમ કરતા છેકલા પર હે અહીંયાથી કરતા સાફ કરવાનું હે ને અમે ચેકલા પર છે અહીંથી સાફ કરવાનું છે ને મમ્મીએ લઈ દીધું છે ને હું રોજ દવાખાને હું રોજ નિશાળે લઈ જાઉં અહીંયા કાંટો છે મગજ મુકાવી દીધા ગાંડા કરી દીધા છોકરાએ અંબા જોઈ લીધું છે રબર હવે દેખાડવાનું છે કઈ હા હું ના દફતરમાં અંદર જો કચરો કર્યો એમાં નકરો ના દફતરમાં નેકરો કચરો કર્યો હોય આવ પેન્સિલના સોટલા જ હોય ને જો પનીર બનાવવાનું છે ને પનીરનું શાક કેવાટું બનાવવાનું છે કે હે ને હમણાં રમજાન મહિનો હાલે તો દૂધની જરૂર હોય જલવો બનાવવામાં શરબત બનાવવામાં કેક ને કેક બનાવવું હોય એટલે પપ્પા છે ને લીટર એક દૂધ ભેગુંથી લઈ આવ્યા તો મેં હે ને અડધો લીટર ગરમ કરી દીધું 2 થેલી આવી હતી એમાંથી 1 થેલી મેં હે ને ગરમ કરી લીધી અને 1 થેલી હે ને કરવાની બાકી હતી તો મેં ફ્રીજમાં મૂકી દીધી કે પછી નિરાતે કરી લઈ નિરાતમાં બીજો દી ઉગી ગયો અને દૂધ આપણું બગડી ગયું તો પછી મેં જો મગજ માર્યો અને પનીર બનાવી નાખ્યું મસ્ત મજાનું કેવું અસરનું થઈ ગયું તો જો પનીરનું શાક બનાવે છે તો આપણે ડુંગળી ને હે ને ટમેટા સુધારી લીધા હે મારે ફેવરેટ પનીરનું શાક કરીએ તો આપણે કેમ બનાવતા હોય કે આપણે ડુંગળી ને ટમેટા હે ને ગ્રેવી કરીને વઘારતા હોય કાજુ આપણે છે ને ગ્રેવી કરીને જ નાખ્યું પણ પહેલાં આપણે છે ને ટમેટાને અને ડુંગળીને તેલમાં હે ને છીક પકવી અને પછી આપણે હે ને મિક્સરમાં ગ્રેવી કરીને પછી આપણે શાક વઘારવાના હે હાલો આપણે ફટાફટ વઘાર નાખીને ઓલી બેનું જો રમે હે ને તો હું કોઈ શાક ને રોટલીને બનાવી નાખું ને બપોરે કર્યા તમને મગ ને ભાત તો બપોરે તો ખવાઈ ગયું ને વટાણે હવે તેલ કાઢ્યું હોય ને પહેલાં આપણે છે ને પનીરને તેલમાં થોડુંક હે ને તળી નાખ્યું ને પછી આપણે એનું શાક વઘાર્યું ને પછી આપણે ડુંગળી પકવવાની છે અને ટમેટા પકવવાના છે પણ પહેલાં આપણે છે ને પનીર પકવી લઈએ તો જો છીનકા કટકા આપણે કરી નાખ્યા હે ને જો તેલ થઈ ગયું હોય તો આપણે હવે એને પકવી લઈએ આપણે હે ને તેલ મૂકી દીધું હોય ને આપણે હે ને એમાં નાખશું હવે ડુંગળી એકદમ લાલ થઈ ગઈ છે ને હવે આપણે એમાં નાખશું ટમેટા જે ટમેટા ડુંગળી પાકી ગયા કાઢી લીધું હોય ને હવે આપણે મિક્સરમાં કાઢી લેવું મસાલો બધો કાઢી લીધો ગરમ મસાલો હે જીરું ને ચટણી ને એલચી ને બધું કાઢી લીધું